સામાન્ય રીતે પતિઓ પત્ની પર હુમલો કરી માર મારતા હોવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે। ત્યારે પોરબંદરના બગવદર ગામે રહેતા એક યુવાન પર તેમની પત્નીએ લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં આ યુવાન ઈજાગ્રસ્ત બનતા સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના બગવદર ગામે રહેતા વિરમભાઈ વજસીભાઈ ખૂટી નામનો યુવાન છેલ્લા ઘણા સમયથી તેમની સાસુના ઘરે પત્ની સાથે રહે છે। આ યુવાનના માતા પિતા પાસે મિલકતનો ભાગ લેવા માટે પત્ની સતીબેન વિરમ ખૂટીએ જણાવ્યું હતું, જેથી યુવાને તેમના માતા પિતા પાસેથી મિલકતનો ભાગ લેવા જવાની ના પાડી હતી, જેને લઈને આ યુવાન પર તેમની પત્ની સતીબેન વિરમભાઈ ખૂટીએ લાકડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સતી વિરમ ખૂટી એક તારી મા પાસે ભાગ લઈ આવ ને કંઈક હું જૂનાગઢવાળાને આવી જાઉં તો સવારે હું ભાગ્યો કાટલો કપડીને લાકડી હુમલો કર્યો। પત્ની બગોદર નટવર રોડ પોલીસ સ્ટેશનવાળી ગલી। આ ઘટના બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।